ડિજિટલ યુગમાં અત્યારે બધું જ ડિજિટલ થઈ ગયું છે. એમાં પણ લગ્ન પ્રસંગની વાત હોય ત્યારે પણ લોકો રૂબરૂ કંકોત્રી આપવાના બદલે હવે ડિજિટલ કંકોત્રી મોકલાવવાનું પસંદ કરી રહ્યું છે. આ ટ્રેન્ડ કોરોના કાળ પછી ખૂબ વધી ગયો હતો, પણ આ વર્ષે આ ટ્રેન્ડ બદલાઈ ગયો છે. લોકો હવે ડિજિટલ કંકોત્રીના બદલે રૂબરૂ કંકોત્રી આપવાનું પસંદ કરી રહ્યું છે. લોકો 25-50 કંકોત્રીના બદલે 500-1000 કંકોત્રી છપાવી રહ્યું છે. આ સાથે ડિજિટલ કંકોત્રીના કારણે ફ્રોડ કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, કારણ કે હેકર્સ ડિજિટલ કંકોત્રીની સાથે એપીકે ફાઇલ જોડી દે છે. ત્યારે જોવો અમારો ખાસ અહેવાલ. રાજકોટ અને ખાસ કરીને આખું સૌરાષ્ટ્રમાં કંકોત્રીઓમાં જે બોક્સ કંકોત્રી છે એનું મેક્સિમમ ચલણ રહ્યું છે. પ્લસ જે ક્વોન્ટિટી ઓછી થઈ ગઈ હતી એનું આ સાલથી નવો ટ્રેન્ડ આવ્યો છે કે 400, 500, 1000 સુધી ક્વોન્ટિટી કરે છે. કારણ કે ડિજિટલથી આમંત્રણ આપવાથી લોકો મોસ્ટ ઓફ ભૂલાઈ જાય છે. ઘણા બધા અંગત રિલેટિવમાં આપણે પૂછવામાં આવ્યું કે અમે કંકોત્રી ડિજિટલ કરી તો અમે 1200 ડીશના પૈસા આપવાના હતા, એને બદલે 800 જ વ્યક્તિ થયા. સેકન્ડ વસ્તુ, અત્યારે દિલ્હી અને બોમ્બે ઘણા બધા ન્યૂઝપેપરમાં પણ આવી ગયું છે અને આવશે પણ ખરું. ફ્રોડ કેસ વધુ બને છે. ડિજિટલ કંકોત્રીની પીડીએફની હારે હેકર્સો દ્વારા એપીકે ફાઇલ હારે મોકલી દેવામાં આવે છે, જેથી કરીને તમે કંકોત્રી ડાઉનલોડ કરો એટલે એપીકે ફાઇલ હારે જોઈન્ટ હોય ફ્રોડ કેસમાં, જેથી તમારું બેંક એકાઉન્ટ છે, બીજા ઘણા બધા ન બનવાના કેસ બને છે, જે સોશિયલ મીડિયામાં ઘણી જગ્યાએ છેલ્લા લગભગ 2 મહિનાથી આવે પણ છે. અત્યારે મોટા સિટીમાં તો આ ક્રેઝ ટોટલ ડિજિટલ મોકલવાનું ઇન્વિટેશન બંધ થઈ ગયું છે. અને આજે રાજકોટમાં પણ અમે છેલ્લા 2 મહિનાથી નવરાત્રી વખતે કંકોત્રીઓ વેચીએ છીએ. તો ગઈ સાલ જે લોકો 25, 50, 75ની ક્વોન્ટિટીમાં કરતા હતા એ જ લોકો આ સાલ 500, 1000, 2000 સુધીની કંકોત્રીઓની ક્વોન્ટિટી હોય છે. અને બીજું કે એક કંકોત્રી એક એવું ઇન્વિટેશન છે કે જે હૃદયથી મળવાનું એકબીજા રિલેટિવને, અને આજે પ્રસંગો 1 કે 2 સંતાન હોય છે, તો આખી લાઈફમાં કરવાનું શું? વ્યક્તિએ એક કે બે પ્રસંગમાં દરેક લોકોને મળવાનું હોય છે. માનો કે મારા કોઈ દૂરના રિલેટિવ હોય તો એની હારે ઔપચારિક વાત થતી હોય, હું ક્યાં લેવલે છું, હું કરું છું, એ પ્રસંગોપાત આવે તો જ ખબર પડે માણસને. અમારું સૌરાષ્ટ્રમાં હોલસેલનું કામ છે, જેથી અમે 2 રૂપિયાથી માંડી અને 2000 રૂપિયા સુધીની કંકોત્રીઓ વેચાય છે. બરાબર. રાજકોટ લેવલે વાત કરીએ, સિટી લેવલે, તો અત્યારે જે બોક્સ કંકોત્રી છે, એમડીએફ કંકોત્રી છે, બોક્સ ટાઈપની જે દુલ્હા દુલ્હનના નામ છે, એ પ્રિન્ટિંગ કરી અને એમડીએફથી જ કટિંગ કરી, લેઝર કટિંગ, અને એ કંકોત્રીઓનો ક્રેઝ ખૂબ જ વધ્યો છે. કંકોત્રીનું પસંદ કરવાનું કારણ એ છે આજ તારીખમાં, કારણ કે અત્યારે ડિજિટલ યુગમાં ફ્રોડનો થોડોક વધારે હમણાં ડિજિટલ અરેસ્ટનો ફ્રોડનો ઓલું થાય છે. એના માટે અમે પહેલાં એવું નક્કી કર્યું હતું કે ભાઈ ડિજિટલ કંકોત્રી આપણે મોકલીએ, પણ થોડોક ફ્રોડના હિસાબે અમે આજે એક હવે અવોઇડ કરીએ છીએ ડિજિટલ કંકોત્રીને. એની જગ્યાએ જે આ કસ્ટમાઇઝ નવી વેરાયટીમાં જ અમે આવ્યા છીએ પસંદ કરવા. જે અમે પહેલા 50 કંકોત્રીનું વિચાર્યું હતું કે ભાઈ અમે 50 કંકોત્રી જે સગાવાલાને દઈએ, એની જગ્યાએ હવે 250-300 કંકોત્રી જે અમારા રિલેટિવ છે એને અમે આપીએ છીએ. કારણ કે ડિજિટલના હિસાબે હવે અત્યારની જનરેશન પાછી જે જૂની પરંપરા હતી કંકોત્રી દેવા જવાની, એ રીતના અમે હવે કંકોત્રી સિલેક્ટ કરવાનું અને બધાને ઘરે જઈ સગા સંબંધીઓને રૂબરૂ મળી અને કંકોત્રી આપીએ, એના હિસાબે હવે અમે કંકોત્રી સિલેક્ટ કરવા આવ્યા છીએ.